નમસ્કાર મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પેપર સોલ્યુશન જોઈ રહ્યા છીએ. સેટ પરીક્ષા જે ધોરણ 5 માટે લેવાય છે એ તારીખ 30/3/2024ના રોજ જે લેવાયેલી હતી એનું પેપર સોલ્યુશન આપણે જોઈએ છીએ, જેની અંદર આપણે એક ભાગ જોઈ ચૂક્યા છીએ. આ ભાગ નંબર 2 છે, જેમાં આજે આપણે પ્રશ્ન નંબર 21થી લઈ અને 40 સુધીના પ્રશ્નો છે એ જોવાના છીએ. તો વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ચાલો વિડીયો શરૂ કરીએ. આ મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે ભાગ નંબર 2 શરૂ કરીએ છીએ. 1થી 20 સુધીના પ્રશ્નો આપણે અગાઉના ભાગમાં જોઈ ચૂક્યા છીએ. હજુ સુધી તમે ના જોયું હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. પ્રશ્ન નંબર 21 જોઈએ કે તમારે ખાલી જગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું. એટલે તો અહીંયા આપણે શું લખીશું કે તમારે કોનું કામ છે. તમારે મારું કામ છે તો પ્રશ્ન જ ના આવે. કોને કામ છે, તમારે કોને કામ છે એવું પણ ના આવે. એટલે અહીં જવાબ આવશે બી. ચલો, 22મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે. તો અહીં તમે જોશો કે હોશિયારની જોડણી જે ઓપ્શન એ છે એ સાચી છે. હવે આવે છે પ્રશ્ન નંબર 23. નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે. તો જુઓ, પહેલું છે કે મારા મામા કાલે ઘરે આવશે. આવશે એટલે કે કાલે આવવાના છે, એ ભવિષ્યકાળ છે, બરાબર. એટલે એ હજુ ક્રિયા થઈ નથી, થવાની છે, આવવાના છે. પછી પપ્પા ગાડી ચલાવે છે, તો પપ્પા ગાડી ચલાવે છે, બરાબર. ત્યાર પછી હું કાલે બજાર જઈશ, એ પણ કાલે જઈશ એટલે જવાની છે. અને પપ્પા હાલ ગાડી ચલાવે છે, પછી એ હાલ અત્યારે ચલાવે છે, બરાબર. પછી બીજું છે કે મેં કચરો કચરાપેટીમાં નાખ્યો, તો એ ક્રિયા પૂરી થઈ ગઈ છે, બરાબર. ક્રિયા થઈ ગઈ છે, કચરો કચરાપેટીમાં નાખી દીધો છે. એટલે ઓપ્શન બી તમારો જવાબ થશે. 24મો પ્રશ્ન છે કે નીચે પૈકી કઈ જોડ અલગ છે. તો જો, સરિતા તો નદી સમાનાર્થી છે, ઝાડ તો વૃક્ષ એ પણ સમાનાર્થી છે, અને જળ તો પાણી એ પણ સમાનાર્થી છે. એટલે તમારો ઓપ્શન સી જવાબ થશે. ભય તો અભય આ વિરુદ્ધાર્થી છે. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 25 કે નીચેનામાંથી કયું વાક્ય બહુવચન વાળું નથી. તો જો, અમારા ઘરે ઘણા મહેમાન આવવાના છે, બહુવચન છે. હું મારી બહેનપણીઓ સાથે શાળાએ જાઉં છું, એ પણ બહુવચન છે. અને બધા છોકરા હરોળમાં ઊભા છે, એ પણ બહુવચન છે. તો જવાબ ઓપ્શન બી મેં જામફળ ખાધું આ બહુવચન વાળું નથી. ચલો આગળનો પ્રશ્ન 26. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે. તો જો, અહીંયા સરસ, સમસ્યા અને સુરત. તમારો જવાબ થશે ઓપ્શન બી આ ફોરમ આ અલગ પડે છે. ચલો પ્રશ્ન નંબર 27. નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધો. તો સર્વનામ એટલે શું, તો કે નામને બદલે વપરાઈએ. તો અહીં આપણે જળને સાચવીશું, તો જળ આપણને સાચવશે. તો અહીં જળ છે, બરાબર છે, એક વખત, અને અહીંયા બીજી વખત પણ સર્વનામ તરીકે પણ જળ જ આવે છે. એટલે આપણો ઓપ્શન થશે ડી જે સર્વનામ છે. 28મો પ્રશ્ન કે રમા સાયકલ ચલાવતી હતી. રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય સાચું બને. તો ઓપ્શન છે ડી કે રમેશ સાયકલ ચલાવતો હતો. જો, આ રમેશ સાયકલ ચલાવતું હતું આવું ના આવે. રમેશ સાયકલ ચલાવતો હશે એ પણ ના આવે. રમેશ સાયકલ ચલાવે છે, બરાબર, અને રમેશ સાયકલ ચલાવતો હતો, બરાબર. કારણ કે અહીં રમા છે એ સાયકલ ચલાવતી હતી, તો આપણે હતો આવે. આ ચલાવતો હશે એવું અહીંયા રમા નથી કહી હતી, બરાબર. ચલાવતી હતી એટલે થઈ ભૂતકાળમાં ક્રિયા થઈ ગઈ છે. ચલો હવે આવે છે આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 29.
આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દના વિકલ્પમાં ભૂલ છે? તો જો અહીંયા ઓપ્શન તમારો સી છે, સરોવર. બરાબર? તો આ સરોવરની અંદર 2 ર છે. અહીં સરોવરમાં એક જ ર છે, પણ અહીંયા આ જોડની અંદર 2 ર છે. જો અહીંયા આગા પાછા અક્ષરો છે એ કરેલા છે ઝટપટ, તો ટ પ ઝ ટ. બરાબર? ઊંધેથી શરૂઆત કરેલી છે એ પ્રકારે બધા જ કરેલા છે, પણ અહીંયા જે સી ઓપ્શન છે જવાબવાળો, એની અંદર બંધ બેસતું નથી, કારણ કે ર 2 વખત આવે છે. ચલો હવે આગળનો પ્રશ્ન નંબર 30, કે જોડકા જોડતા કયો ક્રમ સાચો બને છે? તો જો મુલાકાત થતા તો સાથે ભણતા હતા તે યાદ આવ્યું. પછી ગઈકાલે જ મેં તો નવી સાયકલ ખરીદી. પુસ્તક લેવા હરોળમાં ઊભા રહ્યા અને લાઇટ જતાં દોડાદોડી થઈ ગઈ. તો આ બધું પહેલાં સાથે ચોથું, તો અહીંયા પહેલાં સાથે ચોથું, બીજા સાથે પહેલું, તો બીજા સાથે પહેલું, ત્રીજા સાથે બીજું અને ચોથા સાથે ત્રીજું. તો ઓપ્શન તમારો એ જવાબનો થશે. બરાબર? ચાલો આગળનો પ્રશ્ન નંબર 31, કે ગીવ એટલે કે GIVE એને કોડ આપવામાં આવ્યો છે. જી એટલે 5, આઈ એટલે 1, આવો એક કોડ આપવામાં આવ્યો છે. અને બેટનો કોડ 925 આપવામાં આવે છે. તો ગેટનો કોડ શું થાય? તો જો જી, અહીંયા ગેટની અંદર પહેલાં જી છે, તો જીનો કોડ શું થશે? અહીંયા તમે જોશો તો જીનો કોડ 5 છે, તો અહીંયા 5. ત્યાર પછી એ છે, તો એનો કોડ શું થશે? તો જો અહીંયા એનો કોડ છે 2, તો અહીંયા 2 થશે. હવે ટી, તો ટીનો કોડ શું થશે? તો અહીંયા ટી માટે 4 છે, તો અહીંયા 4 લખીશું. અને ઈ, તો ઈ માટે ઈનો કોડ થશે, અહીંયા તમે જોશો ઈનો કોડ 7 છે, તો અહીંયા 7 લખીશું. તો 5247 એટલે 5247. તો આપણો જવાબ થશે ઓપ્શન એ, 5247. આ રીતે તમારે જોવાનું હોય છે. ચલો આગળનો પ્રશ્ન નંબર 32, કે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? તો જો અહીં એક સિરીઝ આપેલી છે, તો જો અહીં ક વચ્ચે પછી આપણને અંક આપેલો છે, ક પછી 2 અને ખ. હવે ગ પછી 4, 2ની જગ્યાએ 4 થાય છે, 4 પછી 6 થાય છે, અને 6 પછી 6માં 2 ઉમેરે એટલે 8 થશે. 8 તો બરાબર. હવે ક પછી ખ, ગ ઘ, ચ છ, તો અહીંયા જ અને જ આવશે. તો જુઓ તો એવો ઓપ્શન છે, હા, ઓપ્શન નંબર બી થશે. ચલો હવે અહીં આકૃતિ આવે છે, પ્રશ્ન નંબર 33. તો આ આકૃતિની અંદર તમે જોશો આપણને 3 આકૃતિ આપી છે. આ ત્રણેય આકૃતિની અંદર તમે ધ્યાનથી જોશો તો હવે પછી કઈ આકૃતિ આવશે એ જવાબ આપણે શોધવાનો છે. તો અહીં આકૃતિની અંદર શું આપણે જોવાનું છે? તો તમે જોશો કે આ ચોરસ છે એ પહેલાં આ બાજુ છે, પછી આને આમ સીધા ફેરવીએ તો આ બાજુ થાય છે, પછી આ બાજુ થાય છે. તો હવે જે નીચે ચોરસ આવશે, બરાબર, એ આકૃતિ આપણી સાચી થશે. તો અહીં નીચે ચોરસ નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, અહીંયા નીચે ચોરસ છે, તો આ આકૃતિ આપણી સાચી થશે. બરાબર? ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 34, કે જયવલ દર મહિનાની 1લી તારીખે તેના ગલ્લામાં 50 રૂપિયા મૂકવા માંગે છે. એટલે કે 1લી તારીખે 50 રૂપિયા મૂકવા માંગે છે. જો તે જૂન મહિનાથી શરૂ કરે તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા હશે? તો અહીં સાવ સહેલું છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. તો તમે 50 રૂપિયા ગણો. અહીંયા 50, અહીંયા પણ 50 મૂકે છે, અહીંયા પણ 50 મૂકે છે, અહીંયા પણ 50 મૂકે છે ને અહીંયા પણ 50 મૂકે છે. તો કેટલા થાય છે? 100, 200 અને 250. તો કેટલા થશે? 250. તો અહીંયા આપણો ઓપ્શન નંબર બી થશે, 250. ચલો આ રીતે તમારે ગણતરી કરવાની હતી. જૂન મહિનાથી શરૂ કરી
અને ઓક્ટોબર મહિના સુધી 50-50 મૂકતા જવાનું હતું. ચલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 35. નીચેનામાંથી શું સાચું છે? શું સાચું છે? તો જો અહીંયા ઓપ્શન આવશે એ તમારો જવાબ સાચો છે, કારણ કે 0નો કોઈ પણ સાથે ગુણાકાર કરીએ તો 0 જ આવે. બરાબર, એટલે 0 ગુણ્યા 5 કરીએ તો શું જવાબ આવે? 0 આવે. તો જો 1 ગુણ્યા 5 કરીએ તો આ ખોટી વસ્તુ છે. બરાબર, અહીંયા 5 ગુણ્યા 0 કરીએ તો જવાબ 0 આવે છે. અહીંયા 0 ગુણ્યા 4 કરીએ તો પણ જવાબ 0 આવે. બરાબર, પણ અહીંયા જવાબ 5 અને 4 આપેલા છે, એટલે આ બધું ખોટું છે. સાચું તો આ છે, 0 ગુણ્યા 5. ચલો હવે 36મો પ્રશ્ન છે કે દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવાના છે. હવે 15 શર્ટ પર મૂકવા તેને કેટલા બટનની જરૂર પડે? એક શર્ટ ઉપર 6 બટન મૂકવાના, તો 15 શર્ટ ઉપર કેટલા? તો 15 ગુણ્યા 6, એટલે તમે ગુણાકાર કરશો તો 6 5 ચકને 30ની 0. બરાબર, અથવા તો 15 છકને 90 પણ તમે કરી શકો છો. તો અહીંયા જવાબ આવશે બી. ચલો હવે 37મો પ્રશ્ન છે કે 5, 6, 8, 11, 15 અને 20, તો આ સિરીઝ પૂરી કરવાની છે. તો જો 5ની અંદર પહેલાં 1 ઉમેરે છે એટલે 6 થયા. હવે 6ની અંદર 2 ઉમેરે છે એટલે 8 થાય. હવે 3 ઉમેરશે, 8ની અંદર 3 એટલે 11 થયા. 11ની અંદર 4 એટલે 15 થયા. અને 15ની અંદર 5 ઉમેરે તો 20 થયા. હવે 20ની અંદર આપણે 6 ઉમેરીશું. કેટલા? 6. તો સિરીઝ આપણી સાચી પડશે. અહીં આવશે ઓપ્શન નંબર સી. બરાબર, ચલો 38મો પ્રશ્ન છે કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? તો જો અહીંયા એપ્રિલના 30 દિવસ થાય છે, સપ્ટેમ્બરના 30 દિવસ હોય છે, જૂનના પણ 30 દિવસ હોય છે, પણ જાન્યુઆરીના 31 દિવસ હોય છે. એટલે આ મહિનો છે એ અલગ પડે છે આ 3 કરતાં, કારણ કે બધા 30 દિવસના છે. હવે 39મો પ્રશ્ન છે કે દળ તો ગ્રામ અને પ્રવાહી તો શું આવશે? તો દળનો નાનામાં નાનો એકમ ગ્રામ છે. બરાબર, પ્રવાહીનો નાનામાં નાનો એકમ કયો? પ્રવાહીમાં તો લીટર પણ આવે. બરાબર, અને મિલીલીટર પણ આવે, પણ અહીંયા આપણે નાનામાં નાનો લખવાનો છે, એટલે અહીંયા મિલીલીટર છે એ આપણો જવાબ થશે. ચલો હવે 40મો પ્રશ્ન છે કે કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપવા માંગે છે અને ત્યારબાદ તેઓની પાસે 2 ચોકલેટ બાકી રહે છે. તો શરૂઆતમાં શિક્ષક પાસે કેટલી ચોકલેટ હશે? તો જો એક શાળાના વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હતા? 35 વિદ્યાર્થીઓ હતા. હવે દરેક બાળકને કેટલી ચોકલેટ આપવાની છે? તો 3. તો 35 ગુણ્યા 3 કરીએ તો 5 3 15નો 5 બધી પડી 1, 3 3 9 ને 1 10, એટલે 105 ચોકલેટ છે એ બધા વિદ્યાર્થીઓને વહેંચે છે. હવે શું કહે છે કે ત્યારબાદ તેમની પાસે 2 ચોકલેટ બાકી રહી છે. તો એમની જોડે કેટલી 2 ચોકલેટ બાકી રહી છે, એટલે આની અંદર પાછી 2 આપણે ઉમેરી દઈએ એટલે કેટલા થશે? 107. તો શરૂઆતમાં શિક્ષક પાસે કેટલી ચોકલેટ હશે? તો 107. બરાબર, જે આપણો જવાબ થશે, એટલે ઓપ્શન નંબર સી. ચલો તો આ ભાગને આપણે અહીં સુધી રાખીએ છીએ. આગળના ભાગમાં આગળના પ્રશ્નો જોઈશું. તો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આવજો.